सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्प्रेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्प्रेषिणीम्। श्लोक नंबर 12। श्री भगवानुवाच श्रेयो हि ज्ञानाभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेषा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાની ભક્તનું નિરૂપણ કરે છે. કહેવામાં આવે છે જ્ઞાનસ્ય યા પરાકાષ્ઠા સા ભક્તિરિતિ ઉચ્યતે ભક્તિસ્તુ યા પરાકાષ્ઠા સૈવ જ્ઞાનમ પ્રકીર્તિતમ. કે છે જ્ઞાનની જે પરાકાષ્ઠા એ જ ભક્તિ છે અને ભક્તિની જે પરાકાષ્ઠા એ જ જ્ઞાન છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ જે પરમ ભક્ત અને પરમ જ્ઞાની એમાં કોઈ ભેદ નથી. એટલા માટે ભગવાન પણ અહીંયા જેના લક્ષણો બતાવે છે એને આપણે શું કહીએ છીએ? જ્ઞાની ભક્ત કહીએ છીએ. જે જ્ઞાની પણ છે અને ભક્ત પણ છે. તો જ્ઞાનની સાથે ભક્તિનો કોઈ વિરોધ નથી.
અને ભક્તિની સાથે જ્ઞાનનો પણ કોઈ વિરોધ નથી. જ્ઞાન અને ભક્તિ પરાકાષ્ઠામાં એક જ બની રહેશે. તો એવા જ્ઞાની ભક્તનું નિરૂપણ કરતા ભગવાને અહીંયા છેલ્લે કહ્યું, અનપેક્ષ શુચિ. શુચિ શબ્દનો વિચાર કરતા હતા. શુદ્ધિ બે પ્રકારે, બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ. તો બાહ્ય શુદ્ધિ તો આપણે જાણીએ જ છીએ, ગઈ વખતે વાત કરેલી હતી. આંતર શુદ્ધિનો અર્થ છે જે પણ મનના જે પણ વિકારો આવેશો જે છે એ બધાને હું ખાડી શકું, એને હું શાંત રાખી શકું. પ્રાપ્ત થતી પરિસ્થિતિઓમાં હું અજંપ ન થઈ જાઉં, ઉદ્વિગ્ન ન થઈ જાઉં, વિહ્વળ ન થઈ જાઉં. તો આ બધી આંતર શુદ્ધિની અભિવ્યક્તિ છે. સમતા એ આંતર શુદ્ધિની જ અભિવ્યક્તિ છે. સુખ દુઃખમાં સમત્વ રાખવું, માન અપમાનમાં સમત્વ રાખવું, સ્તુતિ નિંદામાં સમત્વ બની રહે. તો આ બધું જ શું છે? એ અંતરની શુદ્ધિ છે, આંતરિક શુદ્ધિ છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે અંતરની જે શુદ્ધિ જે છે એ અનેક પ્રકારે પ્રગટ થતી હોય છે. અંદર જે ભાવો રહેલા છે એ અનેક પ્રકારે મનુષ્ય દ્વારા પ્રગટ થતું હોય છે. કેવી રીતે પ્રગટ થાય છે? તો શાસ્ત્રમાં કહેવામાં આવે છે, આચારૈહિ વ્યવહારૈહિ. આચારૈહિ એનો અર્થ છે કે વ્યક્તિની દિનચર્યા કેવી છે, એ દિવસભર શેનું આચરણ કરે છે, એના જીવનમાં પ્રાધાન્ય શેનું છે, દિનચર્યામાં પ્રાયોરિટી શેની છે, પ્રાધાન્ય શેનું છે, એના આધારે એના આંતર મન જે છે એ અભિવ્યક્ત થાય છે. તો જેવા પ્રકારની દિનચર્યા, એમાં જેવા પ્રકારે પ્રાયોરિટી આપવામાં આવેલી છે, પ્રાધાન્ય આપવામાં આવેલું છે કર્મોને, એના આધારે વ્યક્તિની આંતરિક સ્થિતિ જે છે એની અભિવ્યક્તિ થાય છે. બીજું કહેવાય છે વ્યવહારૈહિ. એ બીજાની સાથે કેવો વ્યવહાર કરે છે. આચાર્યને સ્વયં પોતાનું જીવન કેવી રીતે જીવે છે, એનો દિવસ કેવી રીતે વ્યતીત થાય છે, દિનચર્યા કેવી છે. અને વ્યવહારનો અર્થ એ જગતમાં કેવી રીતે વ્યવહાર કરે છે, અન્ય વ્યક્તિની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, વિષયોની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. તો આ બધા થકી પણ એની આંતરિક અવસ્થા જ પ્રગટ થાય છે. કેટલી સ્વસ્થતા છે, કેટલી સમતા છે, કેટલી શુદ્ધિ છે, કેટલો એ દરેક પ્રત્યે એક આદર ભાવ અંતરમાં રાખે છે, સુભાવ અંતરમાં રાખે છે, દરેકના હિતની ઈચ્છા રાખે છે, કલ્યાણની કામના રાખે છે, કે પછી બીજાને નુકસાન કરવાની કામના રાખે છે, એવો વ્યવહાર કરે છે. તો આ બધાથી પણ અંતરની અવસ્થા જ પ્રગટ થતી હોય છે. આચારૈહિ વ્યવહારૈહિ. આગળ કહેશે ગત્યા. ગત્યા, ગતિનો અર્થ એની જે ચાલ ચલન જે છે એનાથી પણ શું પ્રગટ થાય છે? એની આંતરિક સ્થિતિ જ પ્રગટ થાય છે. ગત્યા. વાચા, વાણી દ્વારા એ કેવી વાણી બોલે છે, એના થકી પણ એની આંતરિક સ્થિતિ પ્રગટ થાય છે. કેવા શબ્દનો પ્રયોગ થાય છે, કયા સમયે કેવી રીતે બોલે છે, એના બોલતી વખતે હાવભાવ કેવા પ્રકારના છે, આ બધા થકી પણ એ વાણી પણ શું કરે છે? તો કે એની આંતરિક અવસ્થાને પ્રગટ કરે છે. તમે કેટલા શાલીન શબ્દનો પ્રયોગ કરો છો, બીજાની સાથે વ્યવહાર કરતી વખતે કેવી રીતના શબ્દો વાપરો છો, કેવું વોલ્યુમ વાપરો છો, કેવી રીતે એ મુખના હાવભાવ પ્રગટ કરો છો, આ બધા થકી અંતરની અવસ્થા જે છે એ પ્રગટ થતી હોય છે. તો ગત્યા વાચા. આગળ કહેશે અવલોકનૈહિ. શેનું અવલોકન કરવામાં આવે છે? વ્યક્તિની જે પણ વ્યવહાર કરે છે તો એનું અવલોકન શું છે? યાને
એની દ્રષ્ટિ વારંવાર ક્યાં જાય છે, એ કોનું અવલોકન કરે છે, શું શીખવા માગે છે. અવલોકન એ શીખવાનું એક સાધન છે. તમે અનુભવથી શીખો અને બીજું અવલોકનથી શીખો. તો પોતાના અનુભવ પણ શીખવાડે અને બીજાના જીવનનું અવલોકન કરીને પણ હું ઘણું બધું શીખી શકું. દરેક અનુભવ લેવા જવાની જરૂર નથી. બીજાના અનુભવનું અવલોકન કરીને પણ ઘણું બધું શીખી શકાતું હોય છે. તો વ્યક્તિનું અવલોકન કેવું છે, એ કેવું શીખે છે, એ બીજા પાસેથી સારું પણ શીખી શકે અને ખરાબ પણ શીખી શકે. કોઈની પાસેથી એ સદવ્યવહાર પણ શીખી શકે અને કોઈ ખલનો સંગ કરે તો એની પાસેથી એ ખલતા પણ શીખે, એનું અવલોકન કરી અને દુષ્ટતા કરવાનું પણ શીખે. તો એનું અવલોકન કેવું છે, એનાથી પણ શું થાય છે, તો કે એની આંતરિક સ્થિતિ જે છે એ પ્રગટ થાય છે. આગળ કહેશે, વ્યક્તિના નેત્ર પણ ઘણું બધું કહી જતા હોય છે. તો નેત્ર ઘણી બધી આપણી ભાવનાઓને પ્રગટ કરતા હોય છે. એ લોભને પણ પ્રગટ કરે, કામને પણ પ્રગટ કરે, લાલસાને પ્રગટ કરે, પ્રેમને પ્રગટ કરે, દયાને પ્રગટ કરે. આ બધું જ શેનાથી પ્રગટ થાય છે, તો કે નેત્ર થકી પ્રગટ થાય છે. વ્યક્તિ કેવી રીતે જુએ છે, એ જોવાથી પણ ઘણું બધું ખ્યાલ આવી જતો હોય છે. બાળકો નજર સમજી જતા હોય છે કે મમ્મી આ નજરે જુએ છે તો અત્યારે કંઈ બોલવા જેવું નથી. તો એ નજરને સમજે છે, એનો અર્થ શું, નેત્ર ઘણું બધું કહી જાય છે. એનાથી કામના પણ પ્રગટ થાય, એનાથી લોભ લાલચ પણ પ્રગટ થાય, એનાથી ઈર્ષ્યા પણ પ્રગટ થાય, એનાથી અહંકાર પણ પ્રગટ થાય, પ્રેમ પણ પ્રગટ થાય. પ્રેમભરી દ્રષ્ટિ સમજાઈ જતી હોય છે. એનાથી કરુણા, દયા આ બધું પણ પ્રગટ થાય છે. તો નેત્ર ઘણું બધું કહી જતા હોય છે. તો એ નેત્ર થકી પણ વ્યક્તિના આંતરિક ભાવો, એની શુદ્ધિ, સમતા કે પછી એનાથી વિપરીત જે પણ છે એ પ્રગટ થઈ જતું હોય છે. નેત્ર પછી કહેશે વક્ત્ર, ફેસ. આખો ફેસ જે છે એ પણ મુખ ઘણું બધું કહી જતો હોય છે. કેવા પ્રકારના એની ઉપર હાવભાવ પ્રગટ થાય છે એ સમજવામાં આવતું હોય છે. તો અનેક પ્રકારે વ્યક્તિ આ પોતાના મુખના હાવભાવથી ઘણું બધું કહી દેતી હોય છે. તો નેત્ર વક્ત્ર વિકારૈહી, નેત્ર અને મુખના જે પણ વિકાર કે એમાં જે પણ પ્રગટ થાય છે એના થકી શું થાય છે કે છે લક્ષ્યતે અંતર્ગતમ મનઃ. વ્યક્તિનું જે આંતરિક મન જે છે એ લક્ષિત થાય છે. તો મુખ પરના ભાવો પણ કેટલા બધા અંદરના આપણા જે લાગણીઓ છે એને પ્રગટ કરી દેતા હોય છે. તંગ ચહેરો હોય, કેટલાકનો પ્રસન્ન ચહેરો હોય, લાંબુ મોઢું હોય, અને લટકેલું મોઢું પણ કહીએ. હવે લટકેલું એટલે ક્યાંય લટકાવેલું તો નથી પણ છતાં પણ આપણે એવું કહીએ છીએ, કારણ કે એ શું બતાવે છે, એની આંતરિક સ્થિતિને બતાવે છે કે આ લટકેલું મુખ લઈને આવેલું છે. અલગ અલગ પ્રકારના બધા એની અભિવ્યક્તિ આપણે કરતા હોય છે કે કેવું મુખ છે, તો નવસારીમાં કે ઉતરેલી કઢી જેવું છે. એટલે હવે આ શું કહેવા, કારણ કે ત્યાં સુરત બાજુ ખાવા પીવાનું બહુ મહત્વ ને, એટલે દ્રષ્ટાંત પણ બધા શેના સૂજે, એના જ સૂજે કે મોઢું કેવું, સાવ ઉતરેલી કઢી જેવું. આ માણસ કેવો, તો કે સાવ હવાદ વગરનો, કામનો નહીં, એને શું કે હવાદ વગરનો, સ્વાદ વગરનો નહીં, સ્વાદ વગરનો નહીં, કેવો હવાદ વગરનો. એને બધામાં શું જોઈએ, સ્વાદ જોઈએ. એટલા માટે માણસમાં પણ એ કામનો હોય તો એને કેવો લાગે, સ્વાદિષ્ટ લાગે, અને કામનો ના હોય તો એ સાવ આવો લાગે. તો મોઢું પણ કેવું લાગે, કોઈ દુઃખી હોય તો લટકેલું હોય તો એને એ કહે કે એક ઉતરેલી કઢી જેવું મોઢું છે. તો આ બધું કેવી રીતે ખબર પડે છે, મુખના હાવભાવ જ છે. એ બધા ફેશિયલ એક્સપ્રેશન બધા જે છે એ ઘણું બધું કહી જતા હોય છે. તો આપણને એવું થાય કે આપણે
છુપાવવાને માટે સમર્થ છીએ. અંદર જે કંઈ પણ છે એને આપણે છુપાવી લઈશું, પણ એ છુપાવી શકાતું નથી. આ બધું જ કોને પ્રગટ કરે છે? લક્ષ્યતે અંતર્ગતમ મનઃ. જે અંતર્ગત મન જે છે એને જ આ બધું અભિવ્યક્ત કરે છે. અને આ બધું જ્યારે શાસ્ત્રને અનુરૂપ હોય તો એને શું કહેવાય? અંતર્મન કેવું છે? શુદ્ધ છે. અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો અંતર્મન કેવું કહેવાય? એ અશુદ્ધ કહેવાય. તો આવી રીતે અંતરની શુદ્ધિ જે છે એ અનેક પ્રકારે પ્રગટ થઈ શકે. તો અહીંયા કહેશે કે જે જ્ઞાની છે, ભક્ત છે, એ સહજ રીતે કેવા છે? શુદ્ધ છે. આ બધી જ ક્રિયાઓ જે એની છે એ શું પ્રગટ કરે છે? એની શુદ્ધિને, પવિત્રતાને પ્રગટ કરે છે. અને સાધક જે છે એણે આના માટે પ્રયત્ન કરવાનો હોય છે. શુચિ પછી આગળ ભગવાન કહેશે દક્ષ. અનપેક્ષ શુચિ દક્ષ. દક્ષ શબ્દનો અર્થ થાય છે જે કુશળ છે. જ્ઞાની ભક્ત ભગવાનની દ્રષ્ટિએ કેવા છે? કુશળ છે. સામાન્ય રીતે વ્યવહારમાં લોકોને એવું લાગતું હોય કે આ અધ્યાત્મના પથે નીકળેલા કે ભક્ત જે છે એ તો બધા કેવા? ભગવાનનું માણસ. એને બહુ વ્યવહારમાં ગતાગમ પડે નહીં. એમાં એની બહુ બુદ્ધિ ના ચાલે. એમાં તો આપણે જે કરવાનું હોય એ જ કરવાનું હોય. એમને આમાં બહુ ખબર પડે નહીં. પણ ભગવાન શું કહે છે? એ સર્વમાં કુશળ છે, દક્ષ છે. અધ્યાત્મ હોય કે વ્યવહાર હોય, બંનેમાં એ કેવા છે? તો કે કુશળ છે. બાહ્ય દ્રષ્ટિએ એવા લાગતા હોય કે કુશળ નથી, કે પછી ક્યારેક એવા પણ લાગતા હોય કે થોડું ગરબડ છે, આંટા ઢીલા છે, કે બુદ્ધુ જેવા પણ લાગતા હોય. પણ હકીકતમાં એ કોણ છે? ભગવાન કહેશે દક્ષ. એ કુશળ છે. અનેક મહાપુરુષોના સંદર્ભમાં જોઈએ તો એ કેટલા બધા દક્ષ છે. શંકરાચાર્યજી મહારાજ કેટલા દક્ષ છે, કુશળ છે. વિદ્યારણ્ય સ્વામીજી કેટલા બધા દક્ષ છે. અને અત્યારે પણ અનેક મહાત્માઓને જોઈએ તો ઘણા બધા કેવા છે? તો કે એ દક્ષ જ છે, કુશળ છે. સ્વામી દયાનંદજી મહારાજ તો કેટલા બધા દક્ષ છે. કેટલા બધા ક્ષેત્રમાં એક સાથે કાર્ય કરતા હોય અને છતાં પણ અંદરથી કેવા હોય? અસંગ હોય. તો સર્વ મહાપુરુષ પોતાના જ્ઞાન બળથી, ભગવદ્ ભક્તિના બળથી એ હંમેશા અંદરથી અસંગ રહી અને બહારથી સર્વ પ્રકારે એમના જીવનમાં કુશળતા પ્રગટ થતી જ હોય છે. હકીકતમાં આ જે જ્ઞાની કે ભક્ત જે છે એની જે કુશળતા આપણે કહીએ તો એ કુશળતા હકીકતમાં ક્યાં હોય છે? શેમાં એ નિપુણ છે? તો સર્વપ્રથમ તો પોતાના સાધન ભજનમાં એ દક્ષ છે. શેના માટે નીકળેલા છે? પોતાની કઈ સ્થિતિ છે? ક્યાં પહોંચવાનું છે? શું અવસ્થા છે? આ બધું સમજવા માટે એ કેવા છે? દક્ષ છે. પોતાના નિયમ પાલનમાં એ કેવા છે? દક્ષ છે. જે પણ નિયમ જીવનમાં ધારણ કરેલા છે તો એમાં દક્ષ છે. પોતાની દિનચર્યાનું પાલન કેવી રીતે કરતા રહેવું એમાં એ દક્ષ છે. પોતાના સમયનો સંપૂર્ણપણે સદુપયોગ કેવી રીતે કરવો, અધ્યાત્મ વિચારમાં, વેદાંત વિચારમાં, ભગવત ભજનમાં, જપમાં, ધ્યાનમાં, આ બધામાં કેવી રીતે પોતાના સમયનો ઉપયોગ કરવો એના માટે એ કેવા છે? દક્ષ છે. એ બધું વિચારવામાં, એ સમજવામાં એ અત્યંત દક્ષ છે. અને જ્યાં પણ કોઈ વ્યવહારિક ક્ષેત્રમાં કાર્ય કરવાનું હોય તો ત્યાં પણ એની દક્ષતા છે જ. એમાં પણ એ પાછા પડતા નથી. એટલા માટે ભગવાન ભાષ્યકાર કહેશે દક્ષયાને શું? તો કહેશે પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્યો યથાવત પ્રતિપત્તુમ સમર્થ દક્ષ. કહેશે પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ. પ્રત્યુત્પન્નેષુ યાને ઉપસ્થિત જે પરિસ્થિતિ જે પ્રાપ્ત થઈ હોય,
જે પણ અચાનક મારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ નહીં, પણ એનાથી કંઈ અલગ પ્રકારની પરિસ્થિતિ જીવનમાં પ્રાપ્ત થઈ, તો એવી પરિસ્થિતિમાં પ્રત્યુત્પન્ન કાર્યેષુ સદ્યો યથાવત પ્રતિપત્તુમ સમર્થ, તરત જ ત્યાં શું કરવાનું છે એ સમજવાને માટે જે સમર્થ છે. જે અચાનક અલગ પ્રકારની પરિસ્થિતિ પ્રાપ્ત થઈ તો સામાન્ય મનુષ્ય એમાં બેબાકડો થઈ જાય, એ ગાંગો વાંગો થઈ જાય કે અરે રે આમ ધાર્યું હતું અને થઈ ગયું આવું, હવે આમાં શું કરીએ ખબર પડતી નથી, કેવી રીતે રસ્તો કાઢવો, આવું તો ધાર્યું નહોતું, વિચાર્યું પણ નહોતું. પણ દક્ષ પુરુષ છે એના માટે જે પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એમાં તાત્કાલિક એ નિર્ણય કરી શકે છે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. યથાવત સદ્ય પ્રતિપત્તુમ સમર્થ, સદ્ય યાને બહુ જલ્દી, પ્રતિપત્તુમ સમર્થ યાને સમજવાને માટે જે સમર્થ છે. અને જે પણ એ સમજે છે, જે નિર્ણય કરે છે, જે કાર્ય કરે છે એ પણ ફરી કેવું હોય છે, યથાવત, જે પ્રમાણે એ પરિસ્થિતિમાં થવું જોઈએ, કાર્ય થવું જોઈએ, નિર્ણય થવો જોઈએ, એ પ્રમાણેનો જ નિર્ણય અને કાર્ય એ કરે છે. તો એને કહેવામાં આવે દક્ષ. તો આવી દક્ષતા સાધકમાં પણ હોવી જરૂરી છે. સાધકને મુખ્યતયા પોતાના આંતરિક જગત અને બાહ્ય જગત બંનેમાં દક્ષતા કેળવવાની છે. પોતાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને નિયંત્રિત કરવામાં પણ શું જોઈએ, દક્ષતા જોઈએ. હું કેવી રીતે મારા દેહને મારા લક્ષ્યને અનુરૂપ બનાવું, કેવી રીતે મારી ઇન્દ્રિયોને હું લક્ષ્યને અનુરૂપ બનાવું, મનને અનુરૂપ બનાવું, બુદ્ધિમાં અનુરૂપ વિચારધારાને કેળવું, આ બધા માટે શું જોઈએ, દક્ષતા જોઈએ. એ યોગ્ય વિચાર કરી અને એને યોગ્ય રીતે પોતાના જીવનમાં અમલ કરવાને માટે જે સામર્થ્ય જોઈએ એને જ શું કહેવામાં આવે, દક્ષતા આવે. અને બાહ્ય પરિસ્થિતિ પણ વિપરીત પ્રાપ્ત થઈ તો સાધકે ત્યાં એ પણ સમજવાનું છે કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢી અને હું મારા લક્ષ્યને, દિનચર્યાને, નિયમને હું પાલન કરી શકું. આ પરિસ્થિતિમાં પણ હું કેવી રીતે ભગવત ભજન કરી શકું, આત્મચિંતન કરી શકું, આ વિચાર કરી અને એને પાલન કરવાને માટે શું જોઈએ, તો કે દક્ષતા જોઈએ. તો આવી દક્ષતાની ભગવાન વાત કરે છે. અજ્ઞાની ભક્ત જે છે એ જરૂર પડે ત્યારે આ પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, અને કાર્યમાં પ્રવૃત્ત થવા છતાં અંતરથી અસંગ રહેવું આ પણ દક્ષતા વગર સંભવ નથી. તો મહાપુરુષને માટે આવી દક્ષતા જે છે એ કેવી છે, સહજ છે. ક્યાંય રાગ દ્વેષ નથી, લોભ લાલચ નથી, ઈર્ષા અભિમાન નથી, અને એટલા માટે એ પરિસ્થિતિમાં એ યોગ્ય નિર્ણય કરી શકે છે. વ્યક્તિના નિર્ણયને પ્રભાવિત કોણ કરે છે, એના રાગ દ્વેષ, કામના, લાલસા, ઈર્ષા, અહંકાર આ બધું એને પ્રભાવિત કરતું હોય છે. જેના વશમાં આવી અને એ ખોટા નિર્ણયો કરે અને જીવનમાં ક્યાંક ને ક્યાંક એ આવી ભૂલ કરતો રહે. પણ અહીંયા એવું કંઈ છે નહીં, એટલા માટે પરિસ્થિતિનું મૂલ્યાંકન એ યોગ્ય રીતે કરી શકે, યોગ્ય રીતે નિર્ણય લઈ અને એને જીવનમાં એપ્લાય પણ કરી શકે. હા જરૂર, જ્યારે કહેવામાં આવે છે કે દક્ષતા હોવી જોઈએ તો એનો અર્થ નથી કે મારે કોઈ સ્માર્ટનેસ બતાવવાની છે, કે મારે બહુ હોશિયાર થવાનું છે આ બધી બાબતમાં, કે લુચ્ચાઈ કરવાની છે, કે કપટ કરવાનું છે, એવું જરા પણ નથી. પણ જ્યારે કહેવામાં આવે કે દક્ષ, તો એનો અર્થ છે મારા જીવનમાં હું એવી રીતનું કર્મ કરું, એવી રીતના ભાવ રાખું, એવી રીતનો વિચાર કરું કે જેથી કરીને મારું લક્ષ્ય ક્યારેય પણ ચૂકાય નહીં.
ક્યારેય પણ હું એનાથી વિપરીત વ્યવહાર ન કરું, વિપરીત ભાવ ધારણ ન કરું, વિપરીત કર્મ ન કરું અને વિપરીત વિચારમાં હું ન ક્યારેય પણ ફસાઈ જાઉં. તો એવી રીતનું અવધાન રાખવું અને પોતાને બચાવીને રાખવો એ જ શું છે? દક્ષતા છે. આવી દક્ષતા કે કુશળતા પ્રાપ્ત કરવા માટે સૌથી સરળ ઉપાય છે દક્ષ વ્યક્તિના સંગમાં રહેવું. જે કુશળ છે, દક્ષ છે, એના સંગમાં રહેવું. તો અવલોકન કરી અને હું પણ શીખી શકું કે કેવી રીતે કઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય કરવો. એટલા માટે સંગનું બહુ જ મહત્વ કહેવામાં આવે છે. તો દક્ષ કુશળ વ્યક્તિના સંગમાં રહેવાય તો આ દક્ષતા ધીમે ધીમે પ્રાપ્ત થાય. અને મૂળભૂત વસ્તુ છે કે મને એ દક્ષતા કે કુશળતા માટે પ્રેમ હોવો જોઈએ. બાકી લેથાર્જિક જ રહેવું હોય અને પ્રમાદ આળસથી જ ગ્રસ્ત રહેવું હોય તો એ તો કુશળ થઈ શકવાનું નથી. પડશે એવા દેવાશે આવું જ જે વિચારતો રહેતો હોય એ ક્યારેય દક્ષ ના થઈ શકે. પડશે એવા દેવાશે તો એમાં કોઈ વિચાર નથી, પણ જરૂર પહેલેથી વિચાર કરો, પ્લાનિંગ કરો. પરિસ્થિતિ બદલાઈ જાય તો એમાં પણ વિચાર કરી અને નિર્ણય કરો. તો હંમેશા પ્રમાદથી ગ્રસ્ત રહેવું એ યોગ્ય નથી. જે કરવાનું હોય એ કરવાનું છોડી અને બીજું કરવા માંડીએ, આળસ કરવા માંડીએ તો એમાં ક્યારેય કુશળતા ના આવે. તો કુશળ બનવાને માટે આળસ, પ્રમાદ છોડવા પડે. કુશળતા માટે મારા અંતરમાં પ્રેમ હોવો જોઈએ અને એનું મૂલ્ય મને સમજાવવું જોઈએ. આવી આ જે બધી કુશળતા જે છે એ મારા જીવનમાં અવધાન વધારે છે, જાગૃતિને વધારે છે. અને એ જ જાગૃતિ મને આગળ જતા ધ્યાન, ભજન, સાધના આ બધામાં સહાયભૂત થતી હોય છે. તો જ્ઞાનીને માટે આ સહજ છે. ભગવાને કહ્યું અનપેક્ષ શુચિ દક્ષ. આગળ ભગવાન કહે છે ઉદાસીન. દક્ષતા જ્યારે વ્યક્તિમાં હોય તો એની સાથે ઉદાસીનતા પણ હોવી જોઈએ. નહીં તો મારામાં દક્ષતા છે પણ બીજામાં દક્ષતાનો અભાવ મને હેરાન કરી મૂકે. પરફેક્ટનિસ્ટ અભિગમ એ એનાથી વ્યક્તિ વધારે હેરાન થતો હોય છે. તો જ્યાં ચાલે નહીં અને જ્યાં સંભવ નહીં તો ત્યાં ઉદાસીન થતા પણ આવડવું જોઈએ, છોડતા પણ આવડવું જોઈએ. તો દક્ષતા જે છે એ દક્ષતા મારા માટે બોજારૂપ ન બને એની પણ દક્ષતા હોવી જોઈએ. અને એ દક્ષતા ક્યારે આવે? જ્યારે હું ઉદાસીન રહેતા શીખું, મારા આગ્રહને હું છોડતા શીખું કે બરાબર આ રીતે થવું જોઈએ, હોવું જોઈએ, પણ ન થયું કે નથી તો એ પણ બરાબર છે. તો ઉદાસીનતા પણ સાથે સાથે જીવનમાં હોવી જોઈએ. તો દક્ષતા અને ઉદાસીનતાનું કોમ્બિનેશન જે છે એ બહુ વિલક્ષણ છે અને એ હોવું જ જોઈએ. નહીં તો મારી જ દક્ષતા મને ફરીને હેરાન કરતી રહે, વિક્ષિપ્ત કરતી રહે. તો મહાપુરુષને માટે ભગવાન કહે છે એ દક્ષ પણ છે, સાથે કેવો છે? ઉદાસીન. થયું તો બરાબર છે, નહીં તો કંઈ વાંધો નહીં. લાગ્યું તો તીર અને નહીં તો તુક્કો. તો એ તુક્કો પણ સ્વીકારતા આવડવું જોઈએ. તીર લાગી ગયું તો બહુ સરસ છે. તીરને બરાબર ધારદાર પણ કરવું જોઈએ, બરાબર લક્ષ્યનું અનુસંધાન પણ થવું જોઈએ. એ બધું શેનાથી થાય? કુશળતા, દક્ષતાથી થાય. પણ લાગ્યું નહીં તો પછી એ સ્વીકાર કરતા પણ આવડવું જોઈએ. તો દક્ષતા પછી એટલા માટે જ ભગવાન ઉદાસીનતાને કહે છે. ઉદાસીન યાને ઉત આસીન, જે ઉપર ઉઠીને બેઠેલો છે. ઉપર ઉઠીને બેઠેલો છે એનો અર્થ જે
આ રાગ, દ્વેષ, સ્તુતિ, અપમાન, નિંદા આ બધું જ જે છે જગત વ્યવહાર જે છે એનાથી ઉપર ઉઠીને બેઠેલો છે. એનો અર્થ જેવી રીતે જે 20મા માળ પર ઊભેલો છે એને નીચે શેરીમાં શું થઈ રહ્યું છે એનાથી બહુ એને અસર થતી નથી. નીચે ઝઘડો થતો હોય, મારામારી થતો હોય તો પણ એ ઉપર આરામથી ઊભો રહે છે, કારણ કે એને ત્યાં કંઈ અસર થતી નથી. તો એ આસીન ઉપર છે. કે પછી નીચે બીજું કંઈ પણ થતું હોય, ઝઘડા સિવાય કંઈ સારું પણ થતું હોય તો પણ એ ઉપરથી જોયા કરે છે. તો જેવી રીતે પ્રજ્ઞા પ્રસાદ મારુહ્ય, આ જે વ્યક્તિ જે છે એ ઉપરના માળે છે, 20મા માળે. અને અહીંયા કહેવામાં આવે છે કે જ્ઞાની જે છે એ ક્યાં છે, તો કે પ્રજ્ઞારૂપી પ્રસાદ, જે પ્રજ્ઞારૂપી મહેલ, જ્ઞાનરૂપી મહેલ જે છે એની અટારીમાં જે વિહાર કરી રહેલો છે, એને નીચે જગતમાં શું થઈ રહેલું છે એ બધું એને બહુ વિક્ષિપ્ત કરતું નથી. તો ઉત આસીન, ઉપર ઉઠેલો છે. જે પણ આ વ્યવહારો જે છે એનાથી એ ઉપર ઉઠેલો છે. અને એટલા માટે સંસારની ગતિવિધિઓ કે લોક વ્યવહાર આદિ જે છે એને કોઈ વિક્ષિપ્ત કરતા નથી. તો ઉદાસીન, ક્યાંય પણ જોડાતો નથી. એની અસંગતા જ એને ઉદાસીન બનાવી રાખે છે. અંતરથી જે અસંગ છે, વૈરાગ્ય જે છે, અનાસક્તિ છે, એના કારણે જ એ કેવો બની રહેશે, તો કે ઉદાસીન બની રહેશે, ઉપર ઉઠી ગયેલો છે. અને જ્ઞાન પણ એને શું કરાવે છે, આ જગતથી એને ઉપર ઉઠાવી દેશે. ભગવાનની ભક્તિ, ભક્ત જે છે એના માટે પણ ભગવાન સિવાય બીજું કંઈ જ મહત્વનું રહેતું નથી. તો એ પણ કેવો બની રહેશે, જગતથી ઉપર ઉઠેલો બની રહેશે. તો ઉદાસીન, સામાન્ય રીતે મનુષ્ય કેવો હોય, તો કે કાં તો એ એક પક્ષમાં રહેતો હોય, નહીં તો પ્રતિપક્ષમાં રહેતો હોય, નહીં તો મધ્યસ્થ હોય. આ ત્રણમાંથી એ ક્યાંક હોય. પક્ષ યાને એક પક્ષ એનો હોય, પ્રતિપક્ષ યાને એનાથી વિરુદ્ધ પક્ષમાં હોય, ત્રીજો એવો હોય કે પક્ષ પ્રતિપક્ષ ક્યાંય નથી, એ મધ્યસ્થ છે, બંનેની વચ્ચે સલાહ કરાવવાને માટે પ્રવૃત્ત છે. એક ચોથો એવો હોય કે જે તટસ્થ, નથી પક્ષમાં, નથી પ્રતિપક્ષમાં, કે નથી મધ્યસ્થી, કંઈ લાગતું વળગતું નથી, પણ એ કેવો છે, તટસ્થ, બધું માત્ર જોઈ રહેલ છે. ક્યાંય પણ આ ત્રણમાંથી કોઈ પણ સ્થાને એ જોડાયેલો નથી. તો એને જ કહેવામાં આવે ઉદાસીન. તો આ રીતે શુચિતા બતાવી, દક્ષતા બતાવી, ઉદાસીનતા બતાવી. અને હવે આગળ ભગવાન કહેશે આ બધાના કારણે જ એ કેવો છે, કે છે ગતવ્યથઃ, કોઈ પણ વ્યથાને પ્રાપ્ત કરતો નથી. ગતવ્યથઃ, અંદરથી વ્યથિત થઈ જતો નથી. કોઈ પણ જગતની પરિસ્થિતિ, એના જીવનમાં આવતી પરિસ્થિતિઓ એને અંદરથી વલોવી નાખતી નથી. હા, જરૂર એ જડ નથી કે એને કંઈ જ અસર ના થાય. જે પણ હશે તો સામાન્ય અસર થવાની છે. અને એટલા માટે જ પૂજ્ય સ્વામીજી જે કહેતા હોય કે કંઈ આવું થાય તો એનો પણ પહેલો પ્રતિભાવ શું હશે, વોટ, શું થયું, અને પછી શું હશે, સો વોટ. આટલું માત્ર થશે, એનાથી વધારે કંઈ વિકાર પ્રાપ્ત થતો નથી. કંઈ સાંભળે તો હા જરૂર આશ્ચર્ય થાય કે અરે શું થયું, પછી શું કે સો વોટ, જે થયું તે, એનાથી શું. આ વોટ અને સો વોટ, આ બંનેની વચ્ચેનો ગેપ કેટલો જલ્દી પૂરાય છે, કેટલું વોટ પછી તરત જ સો વોટ કેટલું જલ્દી આવે છે, એના ઉપરથી શું નિશ્ચિત થાય, મારી આંતરિક સ્થિતિ નિશ્ચિત થાય. વોટ થયા પછી જલ્દી પેલું આવે જ નહીં તો થાય શું, અંદરથી વલોવાઈ ગયા,
વ્યથિત થઈ ગયા, સ્વીકાર થતો નથી જે થયું એને. તો એ ગેપ જેટલો લાંબો એટલી જ જીવનમાં વ્યથા વધારે, અને વોટ અને સો વોટની વચ્ચેનો ગેપ જેટલો ઓછો તો એ કોને બતાવે છે? અંદર વ્યથાનો અભાવ છે. તો ગતવ્યથ એનો અર્થ જ્ઞાની ભક્ત જે છે એને પણ વિપરીત પરિસ્થિતિ આવે તો આશ્ચર્ય તો થાય છે અને એક ઉદ્ગાર પણ નીકળે છે, પણ બીજી ક્ષણે તરત શું ઉદ્ગાર નીકળે છે? સો વોટ. ભક્ત વિચારે ભગવાનને જે ગમ્યું તે બરાબર, એનાથી વધારે બીજું શું? એમની ઈચ્છા પૂરી થઈ એ જ મહત્વનું છે. જ્ઞાનીને માટે આ મિથ્યા જગતમાં પ્રતીતિઓ બદલાતી રહેશે, તો એનાથી પણ એને શું થાય છે? સો વોટ, આવું થઈ ગયું તો શું થઈ ગયું? તો આ જ બળના કારણે, ભગવત શરણાગતિના કારણે અને આત્મજ્ઞાન રૂપી બલના કારણે એ કેવો રહેશે? ગત વ્યથ. જ્ઞાનીને માટે વ્યથાનો કોઈ અવસર નથી, ભક્તને માટે પણ વ્યથાનો કોઈ અવસર નથી. ભક્ત પણ શીખી ગયેલો છે, જ્ઞાની પણ શીખી ગયેલ છે કે કોઈ પણ પરિસ્થિતિને બદલી કેવી રીતે દેવી, બદલી અને માનસિક રીતે એને જે પણ દુઃખદ પરિસ્થિતિ કે જેમાં સંસારી રડતો રહે એમાં પણ હસતા કેવી રીતે શીખવું એ આ શીખી ગયેલા છે. અને એ આશ્ચર્યના પરિણામે હંમેશા એ હસતા જ રહેશે, પ્રસન્ન જ રહેશે. આશ્ચર્ય આપણને હંમેશા પ્રસન્નતા જ અપાવે છે. જાદુગરની નગરી હંમેશા આશ્ચર્ય થયા કરે તો એ હંમેશા આનંદ જ આપે છે. એવી રીતે જ્ઞાની ભક્ત પણ આ સમસ્ત જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને જોઈને એ શું કરે છે? આનંદ જ કરે છે. વોટ કરીને સો વોટ તરત આવે અને પછી શું કરે? ખડખડાટ હસ્યા કરે. એવું હાસ્ય સંભળાય ને સ્વામીજીનું કે હજુ પણ એ કાનમાં ગુંજે. એવી રીતે એ હસતા હોય તો જે જ્ઞાની ભક્ત જે છે એના માટે વ્યથાનો કોઈ અવસર જ નથી. એટલા માટે કહેશે ગતમ વ્યથ. ત્યાર પછી કહેશે સર્વારંભ પરિત્યાગી. આરંભ નો અર્થ થાય છે સકામ કર્મ. કર્મનો આરંભ, સમારંભ કરવો, તો એનો અર્થ છે સકામ કર્મ. જ્ઞાની ભક્ત જે છે એને અંતરમાં બીજી કોઈ કામના છે નહીં, અને એટલા માટે એના સકામ કર્મ જે છે એ બધા છૂટી ગયેલા છે. આના દ્વારા હું આ પ્રાપ્ત કરી લઉં, આટલું આ મેળવી લઉં, આ મેળવી લઉં. બાહ્ય કોઈ કર્મ કરીને મેળવવાની કંઈ ઈચ્છા નથી. ભગવત સંબંધી પણ કોઈ કર્મ કરી અને કંઈ મેળવવાનું રહેતું નથી. તો પૂજા કરીને કંઈ માગવાનું રહેતું નથી, જપ કરીને કંઈ માગવાનું રહેતું નથી, હોમ હવન કે પછી ભગવાનનું ધ્યાન આદિ કરીને પણ કંઈ માગવાનું રહેતું નથી. કારણ કે જે પણ એને પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી ચૂકેલો છે, અને એટલા માટે હવે કોઈ સકામતા અંતરમાં આવતી જ નથી. તો એ કેવો બની રહેશે? સર્વારંભ પરિત્યાગી. તો કર્મ કરીને, ભગવત સંબંધી કર્મ કરીને કે અધ્યાત્મને લગતું કંઈ પણ કરીને એને કંઈ મેળવવાનું રહેતું નથી. ભગવાનનું નામ લે તો નામ લેતા લેતા એ વિચારતો નથી કે આનાથી મારા કેટલા બધા પાપ બધા કપાઈ જશે. એવું બધું કંઈ એને વિચારવાનું રહેતું નથી. નામ લે તો શેના માટે લેશે? આનંદથી લેશે. ઇત્થમ ભૂત ગુણો હરિહિ. ભગવાન છે જેવા કે એની ભક્તિ કર્યા વગર રહેવાતું નથી, નામ લીધા વગર રહેવાતું નથી, એની લીલાઓનું ચિંતન કર્યા વગર રહેવાતું નથી. કરીને કંઈ મેળવી લેવાનું નથી. કે એ આત્મચિંતન કરે, સમાધિમાં બેસે તો પણ અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ છે, તો એ સમાધિથી પણ કંઈ પ્રાપ્ત કરી લેવાનું નથી. તો સકામતા એને લેશ માત્ર પણ સ્પર્શતી નથી. એટલા માટે ભગવાન કહેશે સર્વારંભ પરિત્યાગી. સામાન્ય મનુષ્ય કંઈ પણ કરે તો પહેલાં શું વિચારે? આમાં મને શું મળશે?
કંઈ પણ કરતાં પૂર્વે પહેલાં એ વિચારે કે મને શું મળશે. તો એ મને શું મળશે એ જ શું છે? સકામતા છે. આના કોઈ પણ કર્મ કરવામાં પહેલાં એવો વિચાર એને આવતો નથી કે મને શું મળશે, કારણ કે મેળવવાનું કંઈ રહ્યું જ નથી. એ ભગવત સંબંધી કર્મ હોય, અન્યને કંઈ મદદ કરવાની હોય, માર્ગદર્શન કરવાનું હોય, તો એની પાછળ કોઈ હિસાબ નથી. જે હિસાબ રહિત રીતે જે કર્મ કરે છે, જીવન જીવે છે, એને ભગવાન અહીંયા શું કહે છે? સર્વારંભ પરિત્યાગી. જેણે સર્વ સકામ કર્મ જે છે એના છૂટી ગયેલા છે. જરૂર કરે છે, બધું જ કરે છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે, પ્રવચન કરે, ભગવાનની સેવા પૂજા કરે, ધ્યાન કરે, જપ કરે, બધું જ કરે. જેને પણ જે મદદ છે પોતાના તરફથી થઈ શકે એટલું કરે, પણ એની પાછળ ક્યારેય કોઈ હિસાબ હોતો નથી. એટલા માટે જ મહાપુરુષોને અહેતુક દયા સિંધુ કહેવામાં આવે છે. એમની દયા કેવી છે? અહેતુક છે. એની પાછળ કોઈ હેતુ, કારણ, કોઈ હિસાબ રહેલો નથી. તો એને જ અહીંયા કહેવાય છે સર્વારંભ પરિત્યાગી. યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાન થાકતા જ નથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કરતા. આવો જે મારો ભક્ત છે, ભગવાન કહે છે સમે પ્રિય, એ મને પ્રિય છે. ફરી ફરીને ભગવાન આવું કહેતા રહેશે કે જેથી કરીને સાંભળનારને એ પ્રેરણા મળે કે હું કેવો બનું, આવો બનું કે જેથી કરીને હું ભગવાનનો પ્રિય થાવ. ભગવાન મને પણ એવું કે શું કે જેવું અર્જુનને કહે છે પ્રિયોસી, એવું જ મને પણ કે તું મને બહુ જ પ્રિય છે. તો આવી રીતે આ દ્રષ્ટિમાં રાખી અને ભગવાન કહે છે યો મદ ભક્ત સમે પ્રિય. આગળ यो न हृष्यति न द्वेष्टि यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी शुभाशुभपरित्यागी भक्तिमान्यः समे प्रियः भक्तिमान्यः समे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः समे प्रियः. यः न हृष्यति न द्वेष्टि न शोचति ન કાંક્ષતિ. એટલું બધું ભગવાને કહી દીધું. જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે શોક કરતો નથી અને જે આકાંક્ષાઓ રાખતો નથી, એવો જે ભક્ત સમે પ્રિય. હર્ષ યાને મને ગમતું મને પ્રાપ્ત થાય, મારું ધાર્યું થયું તો મને હર્ષ થાય છે. અંદરથી હર્ષ યાને આનંદની વૃત્તિ થાય છે. ક્યારે થાય છે? જ્યારે મને ગમતું થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય. ઈષ્ટ યાને મને ગમતું, તો ઈષ્ટ પ્રાપ્તિથી હર્ષ થાય. અનિષ્ટ પ્રાપ્તિથી દ્વેષ થાય. મને ન ગમતું થયું તો એ મને નથી જ ગમતું. અંતરમાં એના પ્રત્યે કોઈ પ્રેમ ભાવ થતો નથી કે ચલો ના ગમતું થયું તો સારું થયું, એવું નથી થતું. બલકે એના પ્રત્યે એક કુભાવ આવે છે, દ્વેષ ભાવ આવે છે. શોક ક્યારે થાય છે? જ્યારે પ્રિયજન વિયોગ થાય અથવા વિયોગની આશંકા થાય. જે પણ મારી પાસે છે એ છૂટવાની જ્યારે આશંકા લાગે, ધન છૂટે, પ્રિયજન છૂટે,
આશંકા લાગે અથવા તો છૂટી જાય ત્યારે શું થાય છે? શોક થાય છે. ધન જતું રહ્યું, શોક થાય છે. મારો કોઈ મનગમતો વિષય જે છે એ જતો રહ્યો, ચોરાઈ ગયો, તૂટી ફૂટી ગયું, ન ચાલ્યું તો એનાથી દુઃખ થાય છે. સ્વજન કોઈ જતા રહ્યા કે સ્વજનની કોઈ બીમારી કે એમના જવાની આશંકા, આ બધાથી શું થાય છે? શોક થાય છે. જે અર્જુનને પણ થયેલો હતો. આ બધા સ્વજનો યુદ્ધમાં બધા મરી જશે, એમના મરવા માટે હું નિમિત્ત બનીશ, તો એનાથી અર્જુનને શું થયું? શોક થયો. ચોથું, આકાંક્ષા. આકાંક્ષા યાને ઈચ્છાઓ, અપેક્ષાઓ, એને આકાંક્ષા કહેવાય. ભગવાન કહેશે હર્ષ, દ્વેષ, શોક અને આકાંક્ષાઓથી જે મુક્ત છે. યો ન રુષ્યતિ, ન દ્વેષ્ટિ, ન શોચતિ, ન આકાંક્ષતિ. આવો ભક્ત. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે જે દરેક પ્રાપ્ત પરિસ્થિતિમાં એક પરિપક્વ અભિગમ ધરાવે છે, મેચ્યોર એટીટ્યુડ. એનો અભિગમ કેવો છે? પરિપક્વ છે. કોઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, પછી ઇષ્ટ વિયોગ થયો, સ્વજન વિયોગ થયો, ન ગમતું થયું, જે કંઈ પણ થયું, એ દરેક પરિસ્થિતિમાં જેનો અભિગમ કેવો છે? સ્વસ્થ છે, સમ અભિગમ છે, સમતાથી યુક્ત છે, સ્વસ્થ છે. જેના વ્યક્તિત્વમાં આ બધાના કારણે કંઈ ઉછાંચડાપણું આવતું નથી. જે કેવો છે? ધીર, ગંભીર અને હંમેશા જે સ્વસ્થ રહે છે. જે ક્ષણમાં હસે ને ક્ષણમાં રડે એવો અભિગમ જ્ઞાની ભક્તનો હોતો નથી. તો ઘણા બધા જે ક્ષણે તુષ્ટા ક્ષણે રૂષ્ટા, એક ક્ષણમાં એ તુષ્ટ થઈ જાય, આપણા ઉપર ઓવારી જાય, અને બીજી ક્ષણે શું થઈ જાય? પાછા રૂઠી પણ જાય. સમજાય પણ નહીં કે થયું શું, ખબર જ ના પડે. એ સમજવામાં પાછા ઘણા બધા દિવસો નીકળી જાય. તો આવું જીવનમાં થતું જ રહેતું હોય છે. પણ જ્ઞાની ભક્ત કેવા છે? એનું વ્યક્તિત્વ કેવું છે? તો કે આવા કોઈ આવેશોથી મુક્ત છે. એ હંમેશા કેવા હોય છે? પ્રિડિક્ટેબલ હોય છે. એના માટે આપણે પ્રિડિક્શન કરી શકીએ કે આ પરિસ્થિતિમાં એ આ પ્રમાણે વ્યવહાર કરશે, આવી રીતે જ એ રહેશે. આ બધું આપણે કહી શકીએ. પણ સામાન્ય મનુષ્ય છે, એના માટે કંઈ કહી શકાતું નથી. એ શેનાથી ખુશ થાય અને શેનાથી રૂઠી જાય એ ખબર પડતી નથી. અને એ જ શું બતાવે છે? વ્યક્તિત્વ કેવું છે? તો કે ઠરેલ વ્યક્તિત્વ નથી. એ આવી બધી પરિસ્થિતિઓથી બહુ પ્રભાવિત થઈ જાય છે. અને એ બધા લોકોને સુખી થવા માટે હંમેશા શું જોઈએ? તો કે બહુ મોટી કિક જોતી રહેતી હોય છે. એને કિક મળે તો એ સુખી થાય. આજકાલ આવું જ છે બધું. જે કંઈક એવી કિક મળવી જોઈએ, અને એટલા માટે શું થાય? કિટી પાર્ટી થાય, પેલી પાર્ટી થાય, પેલી પાર્ટી થાય. આ બધું ચાલ્યા કરે. શા માટે? કારણ કે કિક જોઈએ છે. એ આનંદને માટે, સુખને માટે કંઈ ને કંઈ જીવનમાં કરતું રહેવું છે. અને ગાંભીર્ય તો છે નહીં, એટલા માટે શું થાય? બધા ભેગા થાય ને કંઈ ગીતો વગાડે ને નાચે ને નાના બાળક જેવી રમતો રમે, 50-60 વર્ષના લોકો પણ. તો આ બધું શું કહેવાય? છીછરાપણું છે. જીવનને ગંભીરતાથી લીધેલું નથી. જે પણ જીવનમાં પ્રાપ્ત કરવાનું છે, માનવ જીવન જેના માટે પ્રાપ્ત થયેલું છે, એ ગાંભીર અને એના પ્રત્યેનું કોઈ ગાંભીર્ય જ નથી. અને એટલા માટે 60-70 વર્ષે પણ શું કરવું પડે? નાના બચ્ચા જેવી રમતો રમી અને કિક મેળવવી પડે. ખાવા પીવાથી કિક મળે, નાચવાથી કિક મળે. આવું બધું કરવાથી એ પોતાને ખુશી માને કે પોતાનું સુખ પ્રાપ્ત કરે છે. કેટલી બધી પરાધીનતા છે. પણ જ્ઞાની ભક્ત જે છે, એનો અભિગમ કેવો છે? હંમેશા સ્વસ્થ છે, ધીર ગંભીર છે. એ પોતાનામાં જ ખુશ છે. એને બહારની કોઈ કિકની જરૂર નથી. બીજા કોઈ થકી એને જીવનમાં
ખુશી પ્રાપ્ત થાય એવું નથી. એ નિજ સ્વરૂપમાં જ ખુશ છે. ભક્ત પોતાના ભગવાનની સાથે ખુશ છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં જ સ્વે મહિમને તિષ્ઠતી. એને આ બધી કિકની જરૂર નથી. કોઈની સાથે ફોન પર વાત કરે તો એને સુખ મળે, કોઈની સાથે બેસે, કોઈ એની સાથે બેસે તો એને સુખ મળે, કોઈની સાથે ફરવા જાય અને એને સુખ મળે, એવું કંઈ એના માટે છે નહીં. એ હંમેશા કેવો છે? સ્વસ્થ છે. નથી શોક, નથી કોઈ આકાંક્ષા, નથી હર્ષ, નથી દ્વેષ, પણ એ હંમેશા શેમાં છે? તો કે પોતાની મસ્તીમાં છે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે, નહીં તો ભગવાનની સાથે એ સ્થિત છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ આગળ પણ કહેલું જ હતું. કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી, કુભાવ નથી. જ્ઞાની સર્વને આત્મ સ્વરૂપ સમજે છે, ભક્ત સર્વને ભગવત સ્વરૂપ સમજે છે. તો સર્વ પ્રત્યે એનો સમભાવ છે અને એટલા માટે એ અંતરથી વ્યથિત થતો નથી, આવેશોથી યુક્ત થતો નથી. તો યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન આકાંક્ષતિ. ઓમ નમો નારાયણ. ઓમ નમો. યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન આકાંક્ષતિ. ઓમ નારાયણ નમો નારાયણ. વિરાજ. સામાન્ય મનુષ્ય પ્રતિકૂળતાઓમાં હેરાન થઈ જતો હોય છે, જ્યારે જ્ઞાની ભક્ત એ કોઈ પણ પ્રતિકૂળતામાં પોતાની સમતાને ક્યારેય પણ ગુમાવતો નથી. એનું વોટ અને સો વોટ કેવું હોય છે? તો કે બીજી ક્ષણે જ હોય છે. અને એટલા માટે એ વચ્ચેનો કોઈ ગાળો છે જ નહીં કે જેમાં એ વ્યથિત થાય, પોતાની સમતાને ગુમાવે, એવો કોઈ સમય હોય જ નહીં. એટલા માટે ભગવાન કહે છે ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન આકાંક્ષતિ. એનો અર્થ એનું જે જીવન છે, વ્યવહાર છે, એ કેવું હોય છે? એક ધારું વહેતું હોય છે. એમાં બહુ બધા ચડાવ ઉતાર આવતા નથી. જરૂર પરિસ્થિતિઓમાં ચડાવ ઉતાર છે, બાહ્ય જગતમાં ઘણું બધું બદલાય છે, પરંતુ એની આંતરિક અવસ્થા જે છે એમાં કોઈ એવા ચડાવ ઉતાર આવતા નથી. એ એક ધારો એક સમાન સમત્વમાં સ્થિત રહે છે. જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એ પરિસ્થિતિ એના ઉપર હાવી થઈ જતી નથી. તે સામાન્ય મનુષ્ય ઉપર હાવી થઈ જતી હોય અને એના પરિણામે એ યોગ્ય નિર્ણય ના લઈ શકે, સમતા ધારણ ન કરી શકે, આવેશોથી યુક્ત થઈ જાય. પણ જે જ્ઞાની ભક્ત જે છે એનું જીવન કેવું બની રહેશે? એક સમાન બની રહેશે. કુશળતા એ જ હોય છે. જ્ઞાનીમાં કે ભક્તમાં કુશળતા શું છે? કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન થવા માટેનું નિમિત્ત શોધી કાઢવું, એને એવી જ રીતે જોવું કે મન કેવું રહે? પ્રસન્ન રહે. ક્યારેય પણ એ પરિસ્થિતિને એવી રીતે જોતો નથી કે અરે રે શું થઈ ગયું, મારા ઉપર તો દુઃખ આવી ગયું, હવે હું શું કરું, આવી રીતે એ ક્યારેય જોતો નથી. પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ મસ્ત મોલા રહે છે. શેના આધારે? પોતાના જ્ઞાન બલથી, પોતાની ભક્તિના બલથી એ હંમેશા સમત્વમાં સ્થિર રહેશે. હકીકતમાં આ વસ્તુ કે આવી રીતના રહેવું એ કોઈ બહુ અઘરી વસ્તુ નથી. મનુષ્ય સામાન્ય સમજદારીથી પણ ઘણો સ્વસ્થ રહી જ શકે, પણ એ વિચાર કરતો નથી અને એટલા માટે પોતાના મનના આવેશોને વશ થઈ જાય છે. બાકી સામાન્ય મેચ્યોરિટી, સામાન્ય સમજદારી, જીવનની હકીકતો જે છે એને સ્વીકારવાની સમજદારી, ભગવાન પ્રત્યેની શરણાગતિ,
જે થયું તે મારા કર્મનું જ ફળ છે, બીજું કોઈ એમાં નિમિત્ત નથી. આ બધું થોડું ઘણું સમજી લે તો પણ એ આ બધી પરિસ્થિતિઓને બહુ આસાનીથી સ્વીકારી શકે. એટલા માટે કહેવામાં આવે કે આ બે જ માર્ગ છે, કાં હસવું અને કાં રડવું. તમને બીજું કોઈ હસાવી નહીં શકે કે તમને બીજું કોઈ રડાવી પણ નહીં શકે. તમે પોતે જ હસી શકો અને તમે પોતે જ રડી શકો. બીજા હસાવવાનો પ્રયત્ન કરે પણ ના હસવું હોય તો નથી જ હસતા. એ ટાઈટ થઈને બેસે અને એને રડવું હોય તો એ રડે જ, ગમે એટલું સમજાવવામાં આવે છતાં પણ બધું જ સમજીને પછી શું કે બધું બરાબર પણ પાછું ચાલુ થઈ જાય. તો એ ઘણો બધો એને સમજાવવાનો હસાવવાનો પ્રયત્ન કર્યો અને છતાં પણ શું કરે, રડવું હોય તો એ રડે જ. કોઈ કોઈને હસાવી શકતું નથી અને કોઈ રડાવી પણ શકતું નથી. હું ધારું તો હું સ્વસ્થ રહી શકું. કોઈ ગમે એટલું કરે ને કંઈ પણ જગતમાં થાય, મારે રડવાની જરૂર ના પડે. હું નક્કી કરું તો મને કોણ રડાવી શકે? કોઈ પરાણે મારી આંખમાંથી આંસુડા પાડી શકે? બોલ, સંભવ જ નથી. અને કોઈ પરાણે મારા ગાલ ખેંચીને આમ કરી શકે, હસાવી શકે? ના હસાવી શકે. ભલે કહેવામાં આવે કે આમ, પણ હવે એ તો હસવું હોય તો જ હસે, બાકી ના હસે. તો આ બધી જીવનની હકીકતો છે. મારે નક્કી કરવાનું છે કે મારે કઈ બાજુ જવું છે, મારે હસવું છે કે રડવું છે, મારે જ નક્કી કરવાનું છે. મારે પ્રસન્ન રહેવું છે કે મારે દુઃખી થવું છે, એ મારે જ નક્કી કરવાનું છે. હા, થોડી સમજદારીની જરૂરત છે અને જ્ઞાની ભક્ત છે એની સમજદારી તો પરાકાષ્ઠાએ છે. અને એટલા માટે હંમેશા કહેવો છે, ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી. શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. શુભ અશુભનો પરિત્યાગી ભક્તિમાન એવો જે છે, ફરી ભગવાન કહે છે સમે પ્રિય. ભગવાન એવી રીતને ફરી ફરીને કહે છે કે જાણે વારંવાર ભક્તના કાનમાં શું કહેતા હોય, આઈ લવ યુ. ફરી ફરીને ભગવાન એ કહે છે, તું મને બહુ પ્રિય છે, તું મને બહુ જ પ્રિય છે. આગળનું પછી પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.